વાત હવે ખેડાના વસોની કરીએ, જ્યાં વસોમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। જે પ્રમાણે સતત ત્યાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વસોના ખારીકુઈ વિસ્તારમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે। કેડસમા સુધી પાણી ભરાઈ જતા જનજીવન સૌથી વધુ પ્રભાવિત દેખાયું છે। અલગ અલગ ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। લોકોને અવરજવર માટે મુશ્કેલી થઈ રહી છે અને એકમાત્ર સહારો અત્યારે ટ્રેક્ટર છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે વસોથી લાઈવ જોડાયા છે। મૌલિક, સતત આપ સવારથી જ અપડેટ આપી રહ્યા છો, કેવી અત્યારે ત્યાં પરિસ્થિતિ છે? વરસાદી માહોલ જામ્યો છે, આવનારા સમય માટે શું વધુ અલર્ટ? લવલી, જે રીતે ગઈકાલે વરસાદ વરસ્યો ને ત્યારબાદ વસો ખાતે અનેક જગ્યાએ પાણી ભરાયા છે। તે પછી મુખ્ય બજાર હોય, મુખ્ય માર્ગો હોય કે પછી સોસાયટી અને મંદિરો હોય, અત્યારે ખારીકુઈ વિસ્તાર છે ત્યાં હું ઉપસ્થિત છું વસોનો, અને આ સમગ્ર રોડ છે તે પાણીમાં ગરકાવ છે તે થયું છે। તળાવ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। અંદર લગભગ આ જે વિસ્તાર છે ત્યાં 100 જેટલા મકાનો છે તે આવેલા છે, અને જે રહીશોને કોઈ ચીજ વસ્તુ માટે બહાર નીકળવું પડે તેમને આ પ્રકારે કેડથી પણ ઉપરના પાણીમાંથી પસાર થવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। અત્યારે અહીંયા લોકોની અવરજવર ખૂબ જ ઓછી જોવા મળી રહી છે, કારણ કે આગળ પાણી છે તે વધારે પ્રમાણમાં ભરાયેલું છે અને તેના જ કારણે લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે। પરંતુ વસોમાં આ જ પ્રકારના દ્રશ્યો અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યા છે। જે રીતે આ દ્રશ્યો છે તે વસોના ખારીકુઈ વિસ્તારના છે કે જ્યાં 100 જેટલા મકાનો આવેલા છે, અને આ 100 મકાનોના લોકો છે તે સતત 2 થી 3 દિવસથી બહાર ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। અને આ જ પ્રકારની પરિસ્થિતિના કારણે ગ્રામ લોકો છે તેમનું પણ કહેવું હતું કે કોઈ તંત્ર છે તેમના દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। તે પછી જે લોકો છે જે આ પ્રમાણે અંદર પાણીમાં ફસાવે તેમના માટે જમવાની કે તે પ્રકારની વ્યવસ્થા હોય કે પછી જે પાણી નિકાલની વ્યવસ્થા હોય। બીજી તરફ અહીંયા જે અલગ અલગ ગોડાઉનો આવેલા છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે। સવારે આપણે જે દ્રશ્યો બતાવ્યા હતા કે અનેક દુકાનો છે તે પણ પાણીમાં ગરકાવ હતી। અહીંયા આ ખારીકુઈ વિસ્તાર છે અને અહીંયા અલગ અલગ જે ગોડાઉન આવેલા છે તેમાં પણ આ પ્રમાણે પાણી છે તે ભરાયેલા છે। એટલે આ તમામ લોકો છે તેને અત્યારે આ પ્રકારે વરસાદ, જે ભારે વરસાદ વરસ્યો ને ત્યારબાદની જે પરિસ્થિતિ ઊભી થઈ તેના કારણે આ પરિસ્થિતિના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ન માત્ર એક વિસ્તાર પરંતુ વસોના અલગ અલગ વિસ્તારમાં આ જ પ્રમાણેની પરિસ્થિતિ અને આ જ પ્રમાણેના પાણી ભરાવાના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। એટલે ચારે બાજુ પાણી જ પાણી હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે વસોમાં ગઈકાલે જે વરસાદ વરસ્યો અને ત્યારબાદની જે પરિસ્થિતિ ઊભી થઈ તેના કારણે જોવા મળી રહ્યા છે। આગળ આ જે સમગ્ર રોડ છે તે તળાવમાં ફેરવાયો છે અને તળાવ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। અત્યારે લોકોની અવરજવર અહીંયાથી બંધ છે। લોકો જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે જ બહાર નીકળે છે, કારણ કે પાણી છે તે વધારે પ્રમાણમાં ભરાયેલું છે, અને આ જ પ્રકારની પરિસ્થિતિ ક્યાં સુધી રહેશે તે પણ લોકોને ખબર નથી, કારણ કે આ પાણી સતત ગઈકાલથી ભરેલું છે અને ગઈકાલથી જ આ પ્રકારની પરિસ્થિતિ છે। તેમ છતાં પાણી નિકાલ માટેની કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી, અને પહેલી વખત ગામમાં અને વસો મુખ્ય બજારમાં આ પ્રમાણેના પાણી ભરાયા હોવાનું અહીંના લોકો જણાવી રહ્યા છે। લવલી, બિલકુલ મૌલિક, અપડેટ લેતા રહીશું। આભાર સાથે જોડાવા બદલ।